હાય, કેમ છો દર્શક મિત્રો, અને સ્વાગત છે આપણી ચેનલ ગુજ્જુ ઇન્ફોર્મરમાં। તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સરકારની એક યોજના વિશે મિત્રો, જે યોજના ઘણા સમયથી ચાલી આવી રહી છે અને આ યોજનાનો લાભ છે આપણા વૃદ્ધ લોકો છે, જે ઘરડા લોકો છે, જે આપણા વૃદ્ધો છે, એ આ યોજનાનો લાભ લઈ શકે છે મિત્રો। તો આ યોજનાનું નામ છે વૃદ્ધ પેન્શન સહાય યોજના 2024 મિત્રો। તો આ વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ કેવી રીતે લેવાનો છે, કોને યોજનાનો લાભ મળશે, તો કયા ડોક્યુમેન્ટ જોશે, એની બધી જ માહિતી આપણે વિડીયોમાં જાણીએ। તો ચાલો વિડીયોમાં જાણીએ કે કેવી રીતે લાભ લેવાનો છે અને કોને લાભ મળે છે મિત્રો। તો સૌથી પહેલાં તો આ યોજના વિશે જાણીએ મિત્રો કે વૃદ્ધ પેન્શન યોજના શું છે મિત્રો। તો ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં રહેતા જે નિરાધાર વૃદ્ધો છે, નિરાધાર અપંગો છે, નિરાધાર વ્યક્તિઓ છે, એમને સમાજમાં સન્માનભેર જીવી શકે અને તેમને આર્થિક રીતે મદદ થાય એ હેતુથી જે છે આ વૃદ્ધ પેન્શન યોજના શરૂ કરવામાં આવી છે મિત્રો। અને આ યોજનામાં જે વૃદ્ધો છે એમને 1250 સુધીની જે છે સહાય જે દર મહિને આપવામાં આવે છે, જેથી લોકો જે આપણા વૃદ્ધ છે આસાનીથી જીવન જીવી શકે અને તેમને કોઈના પર નિર્ભર રહેવું ના પડે, એના માટે આ છે યોજના શરૂ કરવામાં આવેલી છે મિત્રો। તો આ છે આપણી વૃદ્ધ પેન્શન યોજના સહાય મિત્રો। તો આગળ વાત કરીએ મિત્રો આ યોજના વિશે મિત્રો કે આ યોજનાનો લાભ લેવા માટે શું યોગ્યતા, શું પાત્રતા જોઈશે મિત્રો, એના વિશે વાત કરીએ મિત્રો। તો અરજદાર લાભાર્થી છે એ ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ મિત્રો, અને અરજદારને 21 વર્ષ કે તેથી વધુ વયનો પુત્ર ના હોવો જોઈએ મિત્રો, અને દિવ્યાંગ અરજદારની ઉંમર 45 વર્ષ વધુ અને દિવ્યાંગતા 75% વધુ હોય તો એને આ લાભ મળશે મિત્રો। લાભાર્થીનો જે પુત્ર 21 વર્ષનો હોય પણ માનસિક સ્થિતિ સારી ના હોય અને કેન્સર, ટીબી જેવી ગંભીર માંદગી એટલે બીમારીઓથી પીડાતો હોય, નિરાધાર વૃદ્ધોને રાજ્યની સરકારની આર્થિક સહાય યોજનાનો લાભ મળવા પાત્ર થશે મિત્રો। એટલે કે આવી જે બીમારીઓ કે એમનો પુત્ર હોય, કોઈ બીમારીવાળો પુત્ર હોય તો પણ તેમને આ લાભ મળશે મિત્રો। એના પછી જે મિત્રો કે લાભાર્થી ઓછામાં ઓછા જે છે 10 વર્ષથી ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ કરતો હોવો જોઈએ, એટલે કે 10 વર્ષથી રાજ્યમાં રહેતો હોવો જોઈએ મિત્રો। તો એવા જ વૃદ્ધોને આ યોજનાનો લાભ મળશે મિત્રો। તો આગળ વાત કરીએ મિત્રો કે આનો લાભ લેવા માટે જે છે એ આવક મર્યાદા કેટલી છે મિત્રો। તો જાણીએ મિત્રો। તો ગુજરાત સરકારના જે નિયામક સમાજ સુરક્ષા ખાતું છે મિત્રો, એના દ્વારા જે છે એ આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી છે મિત્રો। તો એ જાણીએ તો જે લાભાર્થી છે મિત્રો એ ગ્રામ્ય વિસ્તારનો હોય તો તેમની આવક મર્યાદા છે મિત્રો એ છે 1,20,000ની છે મિત્રો, અને જે શહેરી વિસ્તારના જે લોકો છે એમના માટે આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી છે એ છે 1,50,000 એટલે કે 1.5 લાખ રૂપિયા। તો આ રીતે છે એ ગ્રામ્ય અને જે શહેરીના વિસ્તારના જે વૃદ્ધો છે એ લાભ લઈ શકે છે, આટલી આવક મર્યાદા એમને જોઈશે મિત્રો। આગળ વાત કરીએ દર્શક મિત્રો કે આ યોજનાનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે મિત્રો। તો જાણીએ મિત્રો। તો લાભાર્થીના જે ઉંમરનો અંગેનો પુરાવો હોય એમાં જે LC છે, શાળા જે દાખલો છે, એ બધા જે ડોક્યુમેન્ટ છે તમે આપી શકો છો મિત્રો। એના પછી છે આવકનું અંગેનું પ્રમાણપત્ર, જેમાં તમે આવકનો દાખલો છે એ આપવાનો રહેશે મિત્રો। ગુજરાતમાં વસવાટ અંગેનું પ્રમાણપત્ર આપવાનું રહેશે, અને રહેઠાણનો પુરાવો જેમાં તમે રેશન કાર્ડ, વીજળી બિલ, જે આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, આવા જે ડોક્યુમેન્ટ છે આપી શકો છો મિત્રો। અને એના પછી છે આધાર કાર્ડ છે મિત્રો। લાભાર્થી દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે એ સિવિલ સર્જરી કરેલી હોય તો તેનું પણ પ્રમાણપત્ર આપવાનું રહેશે મિત્રો। અને 21 વર્ષથી વધુ વયનું જે પુત્ર હોય તો પરંતુ શારીરિક રીતે અપંગ હોય અથવા તો કોઈ પણ બીમારી હોય તો મિત્રો તેમનું જે તબીબીનું જે છે પ્રમાણપત્ર એટલે કે જે દવાખાનું પ્રમાણપત્ર હોય એ પણ રજૂ કરવાનું રહેશે મિત્રો। તો આ જે ડોક્યુમેન્ટ છે એના પછી જે 21 વર્ષથી વધુ ઉંમરનો પુત્ર ન હોય તેનું પ્રમાણપત્ર પણ આપવાનું રહેશે। જો પુત્ર ના હોય તો ના હોય એનું પ્રમાણપત્ર પણ આપવાનું રહેશે મિત્રો। અને ખાસ બેંક પાસબુકની જે પ્રથમ પાનાની નકલ હોય એટલે કે જે આપણી બેંક પાસબુકની જે નકલ હોય એ આપવાની રહેશે મિત્રો। તો આ બધા ડોક્યુમેન્ટ છે આ યોજનાનો લાભ લેવા માટે આપવાના રહેશે મિત્રો। તો આગળ વાત કરીએ મિત્રો કે આ યોજનાની અરજી આપણે કેવી રીતે કરવાની છે મિત્રો। તો એના વિશે વાત કરીએ મિત્રો। તો સૌથી પહેલાં તો તમારે શું કરવાનું છે, તમારા નજીકની જે પંચાયત, તમારી ગ્રામ પંચાયત હોય, જિલ્લા કલેક્ટરની જે ઓફિસ હોય, આપણે મામલતદાર કચેરી હોય, ત્યાં તમારે જવાનું છે મિત્રો। અને ત્યાંથી તમારે જે આ યોજનાનું ફોર્મ મેળવી લેવાનું છે, એટલે કે આ યોજનાનું ફોર્મ તમને મળી જશે, એ યોજનાનું ફોર્મ તમારે મેળવી લેવાનું છે। અને જે ગ્રામ્ય કક્ષાએ છે મિત્રો, તમે આ જે છે યોજનાની અરજી તમારા ગામના જે વીસી હોય એના પાસે જઈને પણ તમે ઓનલાઈન કરાવી શકો છો મિત્રો। તેઓ ઓનલાઈન સિસ્ટમ ચાલુ હશે તો તમારા વીસીએ છે ઓનલાઈન તમને જે છે ફોર્મ ભરી આપશે, અને પિન તમારે એની છે એ પિન તમારે કાઢીને તમારા જે મામલતદાર કચેરી ઓફિસ હોય ત્યાં તમારે આપવાની રહેશે મિત્રો। અને એના પછી વાત કરીએ મિત્રો તો આ તમારે જે છે આ બધા આપણે ડોક્યુમેન્ટ જાણે એ બધા તમારે એની સાથે આવવાના રહેશે મિત્રો। તમે ઓફલાઈન કરો તો પણ તમારે આ ફોર્મ છે
એ તમારે એની સાથે તમારે બધા ડોક્યુમેન્ટ છે એ આપવાના છે. અને તમે ઓનલાઈન જે ફોર્મ ભરો છો મિત્રો તો પણ તમારે જે ફોર્મ છે એની પ્રિન્ટ કાઢી એના પછી તમારે બધા ડોક્યુમેન્ટ છે જોઈન્ટ કરી અને તમારે જે તમારી નજીકની મામલતદાર કચેરી હોય ત્યાં જઈને તમારે બધા ડોક્યુમેન્ટ છે એ જમા કરવાના રહેશે મિત્રો. અને આ જે અરજી તમારી થઈ છે એ અરજી તમારી જે કેન્સલ થાય છે મિત્રો તો તમે 60 દિવસ પછી ફરીવાર તમે આ અરજી છે એ કરી શકો છો મિત્રો અને આ યોજનાનો લાભ લઈ શકો છો મિત્રો. તો આગળ વાત કરીએ મિત્રો આ યોજના જે છે મિત્રો એના વિશે જે હેલ્પલાઇન નંબર છે એનું હેલ્પલાઇન પોર્ટલ છે એના વિશે વાત કરીએ મિત્રો. તો તમારે આ યોજનાની વધુ માહિતી મેળવવી હોય, કોઈ માહિતી મેળવવી હોય તો એના માટે આપણે શું કરવાનું, તો તમારે ડિજિટલ ગુજરાતના જે પોર્ટલ છે ત્યાં જઈને તમારે છે આ યોજના વિશે વધુ માહિતી મેળવી શકો છો. અને એના સિવાય તમારે હેલ્પલાઇન નંબર જોતો હોય તો તમારે સ્ક્રીન ઉપર તમને જોવા મળતો હશે મિત્રો. આ જે નંબર છે 7923256309 આ જે નંબર છે મિત્રો એના પર કોલ કરીને તમે જે છે માહિતી મેળવી શકો છો મિત્રો. તો આ આપણો નંબર છે જેના ઉપર આપણે આ જે યોજના છે એના વિશે માહિતી મેળવી શકીએ છીએ મિત્રો. તો આ એનો હેલ્પલાઇન નંબર છે મિત્રો. તો આ હતી દર્શક મિત્રો આપણી જે વૃદ્ધ નિરાધાર જે પેન્શન યોજના છે, વૃદ્ધ સહાય યોજના છે મિત્રો એની માહિતી મિત્રો. જો તમને આ માહિતી પસંદ આવી તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આપણી ચેનલ ગુજ્જુ ઇન્ફોર્મને સબસ્ક્રાઇબ કરો જેથી આવી અવનવી માહિતી તમને આપતા રહીએ અને તમે યોજનાઓનો લાભ લેતા રહો મિત્રો. વિડીયો ગમ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ના. વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.